દોસ્તો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? આઈ હોપ બધા ફાઇન જ છો. તો ફરીથી આવી ગઈ છું એક નવા વિડીયો સાથે. અને જો અત્યારે આપણે નાસ્તામાં બનાવ્યું છે ચા અને ઢેબરા. તો આપણે આજે ઘઉંના નહીં પણ બાજરાના ઢેબરા બનાવ્યા છે. તો ચાલો નાસ્તો કરી લઈએ અને પછી આજે આપણે અત્યારે જો ચોઘડિયા પણ શુભ છે ને આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. તો અત્યારે મોનિટર અને આપણે હોમ થિયેટર સાઉન્ડ બાર જેને કહેવાય એ આપણે ઓપન કરી લઈએ. હવે કાલની રાહ જોઈ છે. કાલ કેમ કે અમે જમવાનું હતું અને ચોઘડીએ શુભ નહોતા તો આપણે કાલ ઓપન નહોતું કર્યું. તો અત્યારે અનબોક્સિંગ કરી લઈએ. અને યાસિક જો આમ રેડી થઈને બેઠા કે હવે ક્યારે તું જમી નાસ્તો કરી લે ક્યારે આપણે બનાવીએ. જો બતાવું તમને. હાય, જય દ્વારકાધીશ. કઈ કરું અનબોક્સિંગ? ચાલો હું નાસ્તો કરી લઉં. જો દોસ્તો આપણો નાસ્તો હાલો, મારો ચા ઠરી જાય છે. કોઈ ચા ને ઠેપલો ખાવે તો આવી જાજો. તો ગાઈસ આજે આપણે નાસ્તામાં એકલા થઈએ કેમ કે બધે દાળ ઢોકળી કરી હતી ને તો એમ બધે ખાઈ લીધી અને મને દાળ ઢોકળી ઓછી પસંદ છે તો આપણે ચા ને ઠેપલો કરી. તો ચાલો હું નાસ્તો કરી લઉં પછી આપણે અનબોક્સિંગ કરીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો ચાલો દોસ્તો, હવે આપણે સાઉન્ડ બાર, મોનિટર અને યુપીએસનું અનબોક્સિંગ કરી લઈએ. અને યુપીએસનું અનબોક્સિંગ કરી લીધું છે અને એને લગાડી પણ દીધું છે. તો હવે આપણે સાઉન્ડ બાર અને મોનિટરનું આપણે અનબોક્સિંગ કરી લઈએ. એટલે એકવારમાં આપણે જ્યાંથી લીધું ત્યાંથી ચેક કરીને જ લીધું હતું, પણ અત્યારે આપણે વિડીયોમાં બતાવશું કે અનબોક્સિંગ કરીએ. બરાબર છે. અને યાસિક અનબોક્સિંગ કરશે અને એનો વિડીયો લઈશ. તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. તો આ છે આપણું એક સેમસંગનો મોનિટર અને બોટ કંપનીનો હોમ થિયેટર એટલે સાઉન્ડ બાર, અત્યારનું નવી જનરેશન. બરાબર. હા, મોડલ નંબર છે. અને આ છે આપણું મોનિટર સેમસંગનું. તો આપણે આનો અનબોક્સિંગ કરી લઈએ હવે. અને આ જે યુપીએસ છે એ તો આપણે અનબોક્સિંગ કરીને લગાડી જ દીધું છે. અને કાલ જો ટેબલ લેવા એમાં બધું સેટ પણ કરી દીધું. ટેબલ પણ લીધું એટલે આ તને વસ્તુનું અનબોક્સિંગ 3 ને 4 થઈ. 4 વસ્તુ અમારા માટે 4 આંકડો લકી છે. હા, તો 4 વસ્તુનું અનબોક્સિંગ એકારે. ટેબલ નવું લીધું છે, એક મોનિટર અને હોમ થિયેટર અને યુપીએસ. તો બધી વસ્તુનું આપણે અનબોક્સિંગ કરી લઈએ. તો ચાલો હવે કરી લઈએ ફાઇનલ. શું કે સાઈઝ છે અનબોક્સિંગ કરવી ને આપણે? ચાલો તો ચાલો. અને આપણે કટ કરી લીધું છે અને હવે આપણે આને બહાર કાઢીએ. પહેલા શું કાઢ? હા છે બોટ રેડી બ્રાન્ડ લોગો એની કંપનીનો. શું કહેવાય, ખુશી થાય છે? ખુશી તો અલગ જ હોય. ન્યુ હોય ને એટલે મજા આવે. અત્યારે ઓલા જે હોમ થિયેટર આવતું એમાં એની જગ્યાએ થોડુંક કેબલ વાળા વધી જતા. અપડેટ આ છે અત્યારની નવી જનરેશનમાં નવું અપડેટ વાળું સાઉન્ડ બાર. હા, અને આને મૂકી દઈએ આપણે સાઈડમાં. હવે શું નીકળીએ જોઈએ. રિમોટ નીચે લઈ પછી આમાં કેટલીક સિસ્ટમ ને શું કઈ રીતે આવે બધું એ કહેજો. તો આને શું કહેવાય? આ થઈ ગયું આપનું આખું સેટઅપ કમ્પ્લીટ. સાઉન્ડ બાર ને આ છે રિમોટ, એનો કેબલ. એક કામ કરો, લગાવો, ચાલુ જ કરો, પછી આપણે અનબોક્સિંગ કરી કમ્પ્લીટ કરી લઉં. હા બરાબર. એક આનું પણ પહેલા અનબોક્સિંગ કરી લઈ પછી બધું હારે ચાલુ કરીએ. એવું કરું છું. ઓકે બધું હારે. હવે આને પણ આપણે અનબોક્સિંગ કરીએ અને સાઈડમાં ત્યારે રાખી દઉં. હા, કનેક્ટ આમ શું કહે લગાવીને પિન રાખી દો. જો દોસ્તો કંઈક આવું લુક છે. તો ગાઈસ આપણે જો આ શું કહે સાઉન્ડ બાર ને નીચે રાખીને તો વધારે સંભળાય એટલા માટે આપણે વૂફર અહીંયા નીચે રાખ્યું છે એટલે એને છે ને નીચે જ રાખવાનું હોય વૂફર ને. હાલો હવે જો આ છે આપણે સાઉન્ડ બારની જે પટ્ટી છે એને અહીંયા રાખશું, એમાં પાવર કેબલ લગાડી દેશું. ચાલો હવે આનું ઓપનિંગ કરી લઈએ.
આયુષી પણ જો મામાની સાથે સાથે જોઈ રહી છે. અને ધાર્મિક તો અવાજ જ કર્યા કરે છે અલગ. અવાજ તો મજા આવે નહીં ઓપન કરવાનો. અને આપણે ક્યાંથી આ લીધું છે એનો જો આ શું કહેવાય આપ્યું છે એને ફ્રી માઉસ પેડ. હા વિઝન કોમ્પ્યુટરમાંથી આપણે મોનિટર, યુપીએસ અને સાઉન્ડ બાર બધું ત્યાંથી લીધું છે. જો એનું એડ્રેસ પણ છે એ જોઈ લેજો. કોઈને પણ લેવું હોય તો સીસીટીવી કેમેરા, સાઉન્ડ બાર, હોમ થિયેટર આખું પીસી પણ બનાવે છે. તો કોઈને પણ લેવું હોય તો ત્યાં આનો જરૂર વિઝિટ કરજો, કોન્ટેક્ટ કરી શકો છો. એનો નંબર છે, એનું એડ્રેસ છે, બધું છે. જામ કાયદેસર લખ્યું છે કોમ્પ્યુટર, પ્રિન્ટર ને સીસીટીવી. હા એ બધું આપણે એને ઈમેન એ પાસેથી બધું મળી શકે છે. તો એનો કોન્ટેક્ટ કરજો. અને આ ભાઈ બુન જો બે હો કેમ જો એના રમે હે. તો ચાલો જોઈએ હવે એમાં શું શું નીકળે છે. અને દરેક દોસ્તો હવે વાર લાગશે કેમ કે ફિટિંગ ને બધું કરી લેશે તો હવે તમને પછી જ બતાવું ફિટિંગ કરીને પછી કા. ચાલો બધા એના શું કહે પાર્ટ બધા કરી લીધા છે આમ નોખા નોખા. હવે આમાં બધા જોઈન્ટ થશે અને પછી આ જગ્યા જે ખાલી છે ને એ આપણે ભરવાની છે. ચાલો પહેલાં તો એનું સ્ટેન્ડ હું લગાડી દઉં. ખાસ જરૂરી વસ્તુ છે એ પહેલાં કરો. જો કંઈક આવું છે આપણું મોનિટર સેમસંગ. મોબાઈલ પણ સેમસંગ ને આપણું મોનિટર પણ સેમસંગ. યસ સેમસંગ ગમે સરસ આવે. ચલો દોસ્તો તો ફાઇનલી આ ખાલી જગ્યા પૂરાઈ ગઈ છે અને હવે જો ચાલુ કરે એટલી વાર હે. કરી દે ચાલુ હવે. કરી દે ચાલુ. ચાલો દોસ્તો મસ્ત ઓપનિંગ થઈ ગયું છે આપણે નિયાણાના હાથે. ચાલો હવે જોઈએ હવે કઈ રીતે ચાલુ કરે ને કેવું દેખાય છે ને કેવો અવાજ આવે હોમ થિયેટરનો. જો દોસ્તો ધીરે ધીરે ચાલુ થઈ રહ્યું છે. એકવાર મળી છે તો દોસ્ત એવી રીતે જીવ કે કોઈક યાદ કરે ના કે ફરિયાદ કરે. ચલો ફાઇનલી અમારો વિડિયો થઈ ગયો છે પ્લે. તમને લોકોને ગમશે. હવે આપના YouTube નો કાલનો વિડિયો એડિટિંગ કરી લઈએ. ચાલો બધા તહેવારો જે પણ આપણા ગુજરાતી શું કે ફીલિંગ ગમે તેને ગમે તહેવાર આવતો હોય ને હસી ખુશીથી. તો ભગવાનને એવી પ્રાર્થના કરજો મિત્રો કે અમારું આ મોનિટર ક્યારેય બંધ જ ના થાય ને જલ્દ શું કહે આમ વિડીયોમાં આગળ વધી જઈએ અને હજી થોડીક આપણે જિંદગી અપડેટ તરીકે જીવી શકીએ. તમારા સપોર્ટથી આ બધું કરીએ છીએ. હા આજ તમારો બધાનો સપોર્ટ છે એના લીધે આપણે આટલા આગળ આવ્યા. તમારી બધાની દુઆ. તો દોસ્તો હજી વધારે અમારા માટે પ્રે કરજો ભગવાનને કે હજી અમે જિંદગીમાં ઘણા બધા આગળ વધીએ અને હજી ઘણું બધું એવું નવું નવું કરતા રહીએ. તો ચાલો હવે વિડીયો એડિટિંગ કરી નાખીએ કાલનો. ચાલો આપણે રેનાબેને તો કરી દીધું છે મુહૂર્ત પણ મેં કીધું મારે પણ બધું કરવું છે માતાજીનું નામ લઈને ગણપતિ દાદાનું નામ લઈને. તો ચાલો આપણે પણ કરી દઈએ. ચાલો આપણે તો અહીંયા એક ચાંદલો જ કરશું. સાથીઓ તો કમ્પ્લીટ જ છે. ઘરમાં નવી વસ્તુ આવી હોય એટલે એને શું કહે દિલથી ખુશીથી આમ સેલિબ્રેટ કરવાની જ તો જ મજા છે આખી.
તો ચાલો આપણે હવે ચોખા ઉડાડતા નથી, પણ દીવો કરીને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આપણું આમ એકદમ કમ્પ્લીટ હાઈલા રાખે કામ અને એકદમ મસ્ત બધાને ગમે. તો ચાલો દીવો કરી લઈએ. તો ચાલો પહેલાં ગણપતિ દાદાને ચાંદલો કરી દઈએ, પછી આપણા કુળદેવી માતાજીને. અને ચાલો હવે ચોખા અને હવે દીવો. ચાલો દોસ્તો, ફાઇનલી આપણે બધું અનબોક્સિંગ કરી લીધું અને ચાલુ પણ કરી લીધું અને બતાવ્યું. તો હવે આપણે બધું કામ ચાલુ કરી દઈએ અને આ વિડીયો હવે અહીંયા એન્ડ કરશું. હા, અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા દોસ્તો જોડે શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે અમારું બધું સેટઅપ તમને કેવું લાગ્યું. અને અમારી ચેનલમાં જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને હા, સબસ્ક્રાઈબ કરી દીધું બરાબર. અને જો અમારા બધા વિડીયો ના જોયા હોય તો અમારી ચેનલમાં ઘૂમરો મારો, બધા વિડીયો છે અને અમને સપોર્ટ કરો દોસ્તો. અમે આજે 2 વર્ષ ઉપર થઈ ગયા લગાતાર આમાં વિડીયો બનાવતા જ રહીએ છીએ, પણ તોય હજી કાંઈ વચમાં બ્રેક એટલે આવી જાય છે અને થોડાક આપણે કામ હોય એટલે વિડીયો ઓછા આવતા. હવે પાછા કન્ટિન્યુ થઈ ગયા છે. અમારે બેયની સિઝન ચાલુ હોય એટલે ત્યારે શું કહે વિડીયોમાં થોડુંક ઓછું આવવાનું થાય છે, વિડીયો ઓછા શૂટ થતા હોય વ્લોગ. એટલે હવે થોડા કન્ટિન્યુ કરીએ છીએ, કેમ કે અત્યારે થોડુંક બેયને કામ ઓછું હોય તો વ્લોગ પણ કરીએ ને બીજું કામ થોડું હોય એ બે હારે કરતા જઈએ. 11મા મહિનાથી લઈને બીજા મહિના સુધી ફૂલ સિઝન હોય જ લગ્નની. અને હવે આ જેમ કે ઉનાળો આવવા માંડ્યો તો હવે બહુ ઓછા લગ્ન હોય, તો એટલા માટે હમણાં ફ્રી છીએ તો વિડીયો કન્ટિન્યુ રાખીએ છીએ. અને બનતી કોશિશ તો એ જ કરશે કે વિડીયો બધા કન્ટિન્યુ જ રહે. અને છેલ્લી બાકી લોંગ વિડીયો નહીં તો છેલ્લી બાકી શોર્ટ તો બનાવશી જ. તો એ જો ના બને તો એના માટે સોરી. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. તો ચાલો બને રહેજો અમારી ચેનલમાં. તો બાય બાય. જય દ્વારકાધીશ.